ખેડ બ્રહ્મામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગે ચંગે યોજાઈ। ખેડ બ્રહ્મા શહેરમાં ગામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરથી હર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંતર્ગત આજે 33મી રથયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં દબદબાભેર યોજાઈ। વહેલી સવારથી જ ખેડ બ્રહ્મા તથા આસપાસના લોકો ઠાકોર મંદિરે આવી ગયા હતા અને ભગવાનની પૂજા અર્ચના પ્રસાદીનો લાભ લીધો હતો અને પછી ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જય રણછોડ માખણ ચોરના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું। સુંદર શણગારેલ રથમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રા શહેરની પરિક્રમાએ નીકળ્યા હતા। ડીજે સાઉન્ડ તથા અન્ય ટ્રેક્ટરો સાથે ઠાકોર મંદિરથી પ્રસ્થાન થયેલ રથયાત્રા જૂની પોસ્ટ ઓફિસ, બ્રહ્માજી ચોક, એસટી બસ સ્ટેન્ડ, મહાકાળી મંદિર થઈ જાનકી સોસાયટીમાં નરસિંહ એમ દેવડાના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં ભગવાનની પૂજા કરાઈ હતી અને પછી આરાધના પિકઅપ પોઈન્ટ થઈ હનુમાન મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, કેટી હાઈસ્કૂલ થઈ સ્વર્ગસ્થ બંસીલાલ અંબાલાલ સોનીના ઘરે, માણેક ચોક રેલવે સ્ટેશન થઈ સરદાર ચોક થઈ વિવેકાનંદ હોલ, સિવિલ હોસ્પિટલ રોડ માણેક ચોક થઈ સાવરિયા સેલ્સ કાબરા પરિવારના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં વિસામો અને ભગવાનનું મામેરું ભરાયું હતું અને સૌને મહાપ્રસાદ પીરસાયો હતો। બાદ આ રથયાત્રા નાના પુલ પર થઈ નિજ મંદિરે પરત ફરી હતી। યાત્રાના રૂટમાં ઠેર ઠેર ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ મગ પ્રસાદના પણ વિતરણ કર્યું હતું, જેના દાતા શ્રી ગંગા સ્વરૂપ શાંતાબેન માધાભાઈ પટેલ, જાંબુના દાતા પ્રજાપતિ પારસભાઈ ફ્રૂટવાળા હતા। રિપોર્ટર જય ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।